વિદાયમાં આપણે 3 જણ છે ને ભગવાન લેવા જઈશું. કેટલા વાગે છે? સવારે 4 વાગે જવાનું છે આપણે. ઓકે ઓકે. આપણે 4 જણ વિદાયના કામમાં રહીશું અને આ બીજા 4 જણ એને હેલ્પ કરશે. બરાબર? અલ્યા એ શું અહીંયા ઉભા છો બધા? આખો દિવસ દીક્ષા ઉપવાસ રહે ને એ બધામાં જ પડ્યા છો. પુણ્યામ થોડું કામ ધંધા પર ધ્યાન આપ. ખાલી આજ કરતા રહેશો તો ખાવા માટે રોટલો ને સુવા માટે ઓટલો પણ નહીં જડે. અરે ઓ દિવાન દાદી, આટલા મેથી પાક ખાધા પછી પણ ના સમજાણું? ચાલો હવે હું તને સમજાવું. ના અમને ફ્રીનું રાશન જોઈએ છે અને ના ફુકટનું ભાષણ જોઈએ છે. અમે જઈને તો છે મરદના દીકરા, અમને તો ભાવ શાસન જોઈએ છે. અને આ સાથે જ મારી ડિજિટલ યાત્રાનો અંત થઈ રહ્યો છે અને ડિવાઇન યાત્રાનો આરંભ તારીખ 30 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. તો આ પ્રસંગે આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અને અંતે હું એટલું જ કહીશ કે હું સંત બનું છું, તમે શાંત બનજો. હું સાધુ બનું છું, તમે સાદા બનજો. હું મુનિ બનું છું, તમે મૌન બનજો. અરે હું યોગી બનું છું, તમે જીવનમાં કોઈકનો ઉપયોગી બનજો. ઠંડા પાણી વાળેલ કોલ્ડ ડ્રિંક્સ લે લો. કોલ્ડ ડ્રિંક્સ બોલો. કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પાણી વાળેલ કોલ્ડ ડ્રિંક્સ. ઉત્થાન તણી યાત્રાએ પ્રસ્થાન કરવું છે. ઉત્થાન તણી યાત્રાએ પ્રસ્થાન કરવું છે.